હા હા, ઘણા વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી હોય છતાં પણ ઓએમઆર શીટ ની અંદર ભરવામાં ભગા કરી નાખે છે. કેવા ભગા કરે છે? ઓએમઆર શીટ ની ઝડપથી ભરવા માટે ઘણી વખત વિદ્યાર્થીઓ આ ડોટ સર્કલ હોય, આ ડોટ સર્કલમાં ઉતાવળા 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 આવું કરી નાખે છે. આ વસ્તુ કરવી નહીં. અમુક વિદ્યાર્થીઓ ઉતાવળમાં આ ભાઈ ડોટ સર્કલ કરવાનું છે એટલે કે કુંડાળા ભરવાના. તમે કુંડાળા તો કરો જ છો, પરંતુ અહીંયા કુંડાળા ભરવાની વાત છે. હવે આ કુંડાળા જે અમુક ઉતાવળમાં એવી ઉતાવળ કરી નાખે છે. આ વસ્તુ બહાર ન નીકળવું જોઈએ. નોર્મલી બહાર નીકળે તો ચાલે, નોર્મલી અંદર સહેજ કોરું બ્લેન્ક રહે તો ચાલે, બરોબર. અમુક વિદ્યાર્થીઓ છે ને ડોટ સર્કલ ભાઈ આ રીતે ભરે છે, આમ 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 કરી અને અંદર થી આમ બહાર તરફ નીકળે છે અને આ રીતે ભરે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ રીત પણ ખોટી છે. અને કેટલામો પ્રશ્ન, તમે કયો પ્રશ્ન એટેન્ડ કરો છો અને કેવા પ્રશ્નોનો જવાબ લખો છો દર વખતે જોતું જવું પડે. ખરેખર ઓએમઆર શીટ ભરવાની સાચી રીત આ ડોટ છે. આ ડોટ ની અંદર બહાર તરફ ઘૂંટતું 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 અંદર તરફ આવવાનું છે. આ સાચી રીત છે. ડોટ ની અંદર થી બહાર થી ઘૂંટતું ઘૂંટતું, ત્યારે સ્પીડ ઓછી રાખવાની, પછી જેમ જેમ અંદર આવતા જાવ એમ સ્પીડ વધારતી જવાની. આ રીતે તમારે બહાર થી ઘૂંટતું ઘૂંટતું શરૂઆત કરવાની અને અંદર તરફ આવતું જવાનું, સ્પીડ વધારતી જવાની. એવું હોય કે મને નથી ફાવતું તો બજારની અંદર 1 રૂપિયાની ઓએમઆર શીટ મળે છે. પરીક્ષા 4-5 દિવસની વાર હોય ત્યારે 2-4 ઓએમઆર શીટ લઈ અને દરરોજ એક ગોઠવાની, સ્પીડ પણ મળી જશે, પ્રેક્ટિસ પણ મળી જશે. હવે આ તો થઈ વિદ્યાર્થી મિત્રો શીટ ઝડપથી ભરવાની પદ્ધતિ, સિસ્ટમ. આ થઈ એક તો સિસ્ટમ કે પદ્ધતિ. આ ખરેખર ઓએમઆર શીટ કેવી રીતે ભરવી એની એક સિસ્ટમ પદ્ધતિ થઈ. પરંતુ આ ઓએમઆર શીટ ની ભરતી વખતે સ્ટ્રેટેજી કઈ રીતે અપનાવવી, ઓછા સમયની અંદર કઈ રીતે પેપર પૂરું કરવું, એ જાણવા માટે ગુજરાતની અંદર સૌપ્રથમ NMMS નો ઓનલાઈન કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે. અર્પણ વિદ્યા સેતુની આજે જ પ્લે સ્ટોર ની અંદરથી એપ ડાઉનલોડ કરો અને ભરપૂર પ્રેક્ટિસ કરો. જય હિન્દ.